હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું લઈને આવી છું 3 એપ્રિલ 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી તમને માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં કે તમને કેવો લાગે. હવે તમને એમ થશે કે કેમ એક વિષય લઈને આવે છે, કારણ કે હું જોઉં છું કે તમને મારી મહેનતનું વેલ્યુ છે જ નહીં. સો હવે જે લોકો મહેનત કરીને જોવે છે એ લોકો માટે એક ડિશ છોડીને એક ડિશ હું બનાવતી રહીશ, કારણ કે મને પણ તો લાગવું જોઈએ ને, કારણ કે હું બનાવું છું તો આમાં ખૂબ મહેનત લાગે છે. વિડીયોઝ એમ જ નથી બનતા, કરંટ અફેર એમને ભેગું નથી થતું, પરંતુ કદાચ તમને મજાક લાગે છે, કાં તો તમને મોટા મોટા ક્લાસીસ વાળાના નામ પરથી ત્યાં તમને ટાઈમ વેસ્ટ કરવાનું વધારે ગમે છે. જે 1.5 કલાક કે 1 કલાકના વિડીયો તો બનાવે છે, પણ 15 મિનિટ એમનું લેક્ચર આપવામાં જતી રહે છે, એમનું હ્યુમિલેટિંગ વર્તનમાં જતી રહેતી હોય છે, રાઈટ. પણ તમને એ ગમતું હોય છે તો તમે ત્યાં જઈ શકો છો, રાઈટ. અને હું તમને સીધે સીધું આપી દઉં છું, એ તમને નથી ગમતું હ્યુમિલેટિંગ કર્યા વગર, રાઈટ. કારણ કે એમનું નામ થઈ ગયું છે એટલે એમને હક નથી હોતો કોઈ પણ માણસને હ્યુમિલેટ કરવાનો. પરંતુ તમને ગમતું હોય તો ઓકે. તો ચાલો આપણે આજનો પ્રથમ પ્રશ્ન જોઈશું. વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 31 માર્ચ, ઓપ્શન બી 1 માર્ચ, ઓપ્શન સી 2 માર્ચ, ઓપ્શન ડી 1 પણ નહીં. હવે તમને ખ્યાલ હશે કે 1 એપ્રિલે ઇન્ટરનેશનલ બર્થ ડે ઉજવવામાં આવ્યો હતો, બરાબર છે. તો તમારે એ યાદ રાખી લેવાનું છે. 31 માર્ચ કશું હતું નહીં, બરાબર. પછી 2 એપ્રિલ, તો અહીંયા આવશે આપણો જવાબ 2 એપ્રિલ, એટલે કે કાલે. 2 એપ્રિલના રોજ વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે ઉજવવામાં આવ્યો છે, બરાબર છે. તો તમારે એટલું યાદ રાખવાનું છે. ઓટિઝમ એન્ડ હ્યુમેનિટી, એવરી લાઈફ હેઝ અ વેલ્યુ. આ વર્ષની થીમ હતી. 2007માં આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. WHO મુજબ 127 વ્યક્તિમાંથી એક વ્યક્તિ ઓટિઝમથી પીડાય છે. હવે તમને ખ્યાલ હોય તો 1 એપ્રિલ શું ઉજવાય છે? તો પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ ડે કે વીક ઉજવાય છે, બરાબર છે. એને હું પ્રૂફ તમને બંનેનું નીચે જ્યારે PDF બનાવીશ ત્યારે આપી દઈશ, રાઈટ. ચાલો હવે આપણો નવો પ્રશ્ન. મારું ગળું ખરાબ હોવા છતાં પણ મારાથી બોલાતું નથી, તો પણ હું કરું છું તમારા માટે કામ. પણ બોલો. કદાચ ને માણસોને સારી વસ્તુની વેલ્યુ નથી હોતી, બહારી પેપર થી જે લોકો એટ્રેક્ટ થતા હોય છે. મોટું મોટું હોય એટલે એમને ખુબ સારું લાગતું હોય છે. એટલું તો મેં નોટિસ કરી લીધું છે. તાજેતરમાં ભારતીય નેવીને સોંપવામાં આવેલ INS માલવન કોના દ્વારા બનાવવામાં આવી છે? ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ, મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ, ગોવા શિપ બિલ્ડર્સ કે કોચિન શિપયાર્ડ લિમિટેડ. તો ઓપ્શન ડી, અહીં આપણો જવાબ આવશે. કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા INS માલવણને બનાવવામાં આવી છે. 31 માર્ચના રોજ તેને નૌસેનામાં સામેલ કરવામાં આવી, બરાબર છે. લંબાઈ કેટલી છે? 80 મીટર, વજન 1100 ટન અને વોરજેટ પ્રોપોલ્યુશન સિસ્ટમ ધરાવે છે. વિશેષતા તો એન્ટી સબમરીન વોરફેર છે, અંડર વોટર સર્વેલન્સ છે, લીમો ઓપરેશન કરી શકે છે અને એના જેવી ટેકનોલોજી ધરાવે છે. હવે લીમો તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે. મેં તમને ઘણી વખત કરાવ્યું છે, રાઈટ. તમારે મને લીમો શું છે એનું પૂરું નામ કહેવાનું છે. એન્ટી સબમરીન રોકેટ, એડવાન્સ રડાર અને સોનાર તેમજ ટોર્પિડોથી સજ્જ છે. આ માલવણ એક એન્ટી સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ છે, એટલે કે ASWC છે. આ પૂછાઈ શકે છે તમને માલવણ શું છે, ફ્રિગેટ છે, સબમરીન કેવી છે, એક ગમે તે પૂછાઈ શકે છે. સર્વેલન્સ જહાજ છે, વોટ એવર કઈ પણ પૂછી શકે છે, રાઈટ. ખાસ કરીને પાણીની અંદર રહેલી દુશ્મન સબમરીન શોધવા તેને નષ્ટ કરવા બનાવવામાં આવ્યું છે. સ્વદેશી છે, એટલે કે 80% સ્વદેશી ટેકનોલોજી દ્વારા બનેલું છે. માલવણ નામ તો મહારાષ્ટ્રના ઐતિહાસિક દરિયાકાંઠાના શહેર પરથી લેવામાં આવ્યું છે, જે છત્રપતિ શિવાજી મહારાજની સમુદ્રી વારસાથી જોડાયેલું છે. ઓકે, આ તમારું પ્રૂફ આવ્યું. પછી
આ શ્રેણીનું પ્રથમ કયું હતું? આઈએનએસ, એએસડબ્લ્યુએસ છે, એસડબ્લ્યુસી છે તો અર્નાલા અને આ માલવણ. કુલ 4 બનાવવામાં આવશે. રાઈટ, યાદ રાખજો. અરે સોરી, 8 છે. બરાબર છે. હવે નવો પ્રશ્ન. સાધના સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન 1 1 થી 7 એપ્રિલ, ઓપ્શન બી 31 માર્ચ થી 6 એપ્રિલ, ઓપ્શન બી 2 એપ્રિલ થી 8 એપ્રિલ, ઓપ્શન ડી 24 એપ્રિલ થી 21 એપ્રિલ. બોલો, સાધના સપ્તાહ એટલે 7 દિવસ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી. રાઈટ. હવે જોઈશું આપણે પ્રથમ રાષ્ટ્રીય પહેલ છે એટલે કે પ્રથમ વખત ઉજવાય છે ક્ષમતા એટલે કેપેસિટી બિલ્ડિંગ કમિશન. મેં ગુજરાતી ને ઇંગ્લિશ એવું આપ્યું છે કારણ કે હમણાંથી એવો સિનારીઓ થાય છે કે ગૂગલ ટ્રાન્સલેટ આપે છે. રાઈટ, તો મેં તમને એ પ્રમાણે આપ્યું છે જેથી કરીને તમે કન્ફ્યુઝ ના થાવ. 2 થી 8 એપ્રિલ દરમિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાઈટ. સાધના, તો એનું પૂરું નામ યાદ રાખજો. સાધનાનું પૂરું નામ યાદ રાખી લેજો. સ્ટ્રેન્થનિંગ adaptive development and human aptitude for national advancement. સાધનાનું પૂરું નામ 100% પૂછાવાની શક્યતા છે. વિધાન વાક્ય બનાવીને. આ પહેલ કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓ, રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશો અને 250 થી વધુ સિવિલ સર્વિસીસ ટ્રેકિંગ ઇન્સ્ટિટ્યૂટને રાષ્ટ્રીય કેપેસિટી નિર્માણના સહિયારા પ્રવાસમાં એક સાથે લાવશે. રાઈટ. કયા 3 ટ્રેક પર આધારિત છે? કયા કયા? તો યાદ રાખજો. ટેકનોલોજી, ટ્રેડિશન, ટેન્જિબલ આઉટકમ્સ. ટેકનોલોજી, ટેન્જિબલ અને ટ્રેડિશન. આ તમારું આપેલું છે. બરાબર. 3 એના સ્તંભ છે પૂરી ડિટેલ સાથે. રાઈટ. હવે સાધના સપ્તાહ જો આ પૂરું તમારું આવી ગયું. સાથે કર્મયોગી પણ ચાલશે. રાઈટ. હવે આજનો ચોથો પ્રશ્ન. એસએચપી યોજના હેઠળ ક્ષમતા સુધીના કઈ એટલે કે કેટલી કેપેસિટી સુધીના પ્રોજેક્ટને આવરી લેવાય છે એસએચપી? સ્મોલ હાઇડ્રો પાવર યોજના એસએચપી યાદ રાખજો. 10 મેગાવોટ, 25 મેગાવોટ, 15 મેગાવોટ કે પછી 5 મેગાવોટ. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી 25 મેગાવોટ એટલે કે સ્મોલ હાઇડ્રો પાવર. વડાપ્રધાનની અધ્યક્ષતામાં સ્મોલ હાઇડ્રો પાવર પ્રોજેક્ટને 2024-27 થી 30-31 સુધી મંજૂરી આપવામાં આવી. હવે આ પ્રશ્ન તમને સીધો એવું પૂછાય કે કયા વર્ષ સુધી છે? તો તમારે યાદ રાખવાનું છે કે 2030-31 નું ટાર્ગેટ છે. બરાબર. હવે શું છે અંદર આપણે જોઈશું. 15,000 મેગાવોટ ધરાવતી યોજના માટે 2584.80 કરોડ ફાળવવામાં આવશે. 1 થી 25 મેગાવોટ પ્રોજેક્ટની કેન્દ્ર સરકાર તરફથી સહાય મળશે. એમાં ખાસ કરીને પર્વતીય અને ઉત્તર પર્વતીય પૂર્વીય રાજ્યોમાં આ યોજનાને વધુ લાભ મળશે. કેમ? તો જે ઉત્તર પૂર્વીય રાજ્યો છે અને આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે તો પ્રતિ મેગાવોટ 3.6 કરોડ અથવા ખર્ચના 30%, બંનેમાંથી જે ઓછું હોય. હવે આ બાબત ધ્યાનથી સાંભળજો. આ પ્રશ્ન તમને આ રીતે વિધાન વાક્યમાં જ પૂછાશે. બરાબર છે. મહત્તમ 30 કરોડ પ્રતિ પ્રોજેક્ટ એટલે કે 2 શરત આવી ગઈ. પ્રતિ કોઈ પણ મેગાવોટ હશે, જેમ કે 5 મેગાવોટ હોય તો પ્રતિ મેગાવોટ 3.6 કરોડ અથવા તો ખર્ચના 30%. અને બીજું શું છે? તો મહત્તમ અને બધું થઈને 30 કરોડ સુધી. રાઈટ, યાદ રાખી લેજો. અન્ય રાજ્ય માટે તો આ જ વસ્તુ છે, પરંતુ 2.4% અને 20%, બંનેમાંથી જે ઓછું હોય તે. અને મહત્તમ 20 કરોડ થી પ્રતિ પ્રોજેક્ટ. બરાબર છે. તો આ બંને ટર્મ્સ યાદ રાખજો. આ બંને ટર્મ્સ જીપીએસસી ની પરીક્ષામાં એસએચપી વિશે 100% તમને નાના વિધાન વાક્ય બનાવીને પૂછી શકે છે. રાઈટ. આ યોજના પાછળ 15,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. બરાબર. પર્યાવરણ મિત્ર છે. કેમ? તો ઓછું વિસ્થાપન થશે, જમીનનું અધિગ્રહણ ઓછું કરશે, એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એસએચપી તો સ્મોલ હાઇડ્રો પાવર, પાણીના પ્રવાહથી વીજળી ઉત્પન્ન કરવી અને સામાન્ય રીતે 25 મેગાવોટ સુધીના પ્લાન હોય તેને કહેવાય છે. રાઈટ.
આ તમારું પ્રૂફ. હવે આજનો છેલ્લો પ્રશ્ન. તાજેતરમાં ભારતીય નેવીને સોંપવામાં આવેલા ચોથા સર્વે વ્હીકલનું નામ શું છે? INS સંધ્યાક, INS નિર્દેશક. હવે યાદ રાખજો, હમણાં તમે ASW વાળું યાદ રાખ્યા માલવણ, તેવા 8 મળવાના છે અને આ છે 4 છે. સર્વેલન્સ વેહિકલ છે જે એ 4 છે, એમાંથી 4 આ છેલ્લું છે, બરાબર. એનું નામ પૂછ્યું છે. INS સંધ્યાક, INS નિર્દેશક, INS ઈશાક કે INS સંશોધક? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, INS સંશોધક. આ છેલ્લું છે, બરાબર છે, યાદ રાખજો. છેલ્લું ચોથું સર્વેલન્સ જહાજ છે 4 માંથી. બિલકુલ પણ ભૂલ ના કરતા. છેલ્લું સર્વેલન્સ જહાજ છે 4 આપવાના હતા, એમાંથી આ છેલ્લું છે. હવે બીજા 4 કયા છે? 3 કયા છે? તો મેં એક ક્રમમાં જ આપ્યા છે: નિર્દેશક, ઈશાક, સંધ્યાક અને સંશોધક. સંધ્યાક, નિર્દેશક, ઈશાક અને સંશોધક 4 હતા, બરાબર છે. 30 માર્ચના રોજ એને સંશોધકને સોંપાયું. 110 મીટરની લંબાઈ, 3400 ટન વજન, 18 નોટ વજન સ્પીડ છે. ડ્યુઅલ એન્જિન થી ચાલે છે. ડેટા એક્વલન્સ એન્ડ પ્રોસેસિંગ સિસ્ટમ, ઓટોનોમસ અંડર વોટર વેહિકલ, રિમોટલી ઓપરેટેડ વેહિકલ, DGPS સિસ્ટમ, ડિજિટલ સાઇડ સ્કેન, સોનાર અને રડારથી સજ્જ છે, બરાબર છે. આ એનું તમારું પ્રૂફ છે, બરાબર. હવે આપણું આજનું કરંટ અફેર અહીંયા પૂરું થાય છે. કામગીરી લખવાની રહી ગઈ છે, તો જે અંડર વોટર કામગીરી કરીને રેસ્ક્યુ ને સર્વે કરે છે એ બધા કાર્ય કરશે. હું PDF માં તમને ઉમેરી દઈશ. તો બસ આજનું કરંટ અફેર આજે અહીં પૂરું થાય છે. હવે તમને સારું લાગ્યું હોય, એમ લાગતું હોય કે મેમ ખૂબ મહેનત કરે છે, તો પ્લીઝ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા રજા લઈશું અને INS સંધ્યાકનું પ્રૂફ પણ હું તમને નીચે PDF માં શેર કરી દઈશ. ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ.